જમવાનો અનેક ગણો સ્વાદ વધારે અને શાકની પણ જરૂર ના પડે તેવા આજે આપણે પંચકુટિયા મરચાં બનાવી લઈશું। એક અલગ જ મસાલા સાથે બનીને તૈયાર થઈ જશે અને એટલા ટેસ્ટી બનશે। તો આ રીતે મેં અહીંયા જાડા મરચાં લીધા છે, લાલ લીલા બંને મિક્સ લીધા છે અને આ મરચાંની બીજ અને નસનો ભાગ કાઢીને આપણે બધા જ મરચાંને તૈયાર કરી લઈશું। હવે અહીંયા પંચકુટિયો મસાલો બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર 10 થી 12 કાળા મરી, 2 તજના ટુકડા, 1 મોટી ચમચી વરિયાળી, 1 ચમચી સૂકા ધાણા અને 1 ચમચી આખું જીરું એડ કરીને આ રીતે અચકચરું ગ્રાઇન્ડ કરી લઈશું। હવે 2 મોટી ચમચી તેલની અંદર થોડી એવી રાઈ એડ કરીશું ને બધા મરચાં, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મરચાંને સાતળી લેવાના છે। ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું। મરચાં સારી રીતે કૂક થઈ જાય એટલે બનાવેલો પંચકુટિયું મસાલો એડ કરી લઈશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું। 1 ચમચી લીંબુનો રસ એડ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું તો એકદમ ચટપટા અને જમવાનો સ્વાદ વધારે તેવા મરચાં તૈયાર છે। તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો।